નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 3 દિવસમાં 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થશે, પરંતુ 3 દિવસ બાદ ફરી પવનની દિશા બદલાશે અને 3 થી 4 ડિગ્રી તાપમાન ઘટી જશે। ત્યારે સામાન્ય રીતે ગુજરાતમાં ડિસેમ્બર અને જાન્યુઆરીમાં તાપમાન ગગડતું હોય છે, જેના કારણે કડકડતી ઠંડીનો અહેસાસ થતો હોય છે। પરંતુ ચાલુ વર્ષે ડિસેમ્બરની શરૂઆતમાં પણ તાપમાન સામાન્ય છે અને પવનની દિશા બદલાઈ રહી છે, જેના કારણે વારંવાર તાપમાનમાં પણ વધઘટ થતી રહી છે। તો હવામાન નિષ્ણાંતે ડિસેમ્બર મહિનામાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી કરી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરનો ભેજ આવવાના કારણે 4-5 ડિસેમ્બરથી વાદળો આવશે, જેના લીધે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને સામાન્ય વરસાદી છાંટા પણ પડવાની શક્યતાઓ છે। તો આ ઉપરાંત 15 થી 17 ડિસેમ્બરના રોજ વાદળો આવી શકે છે અને ડિસેમ્બરના અંતમાં પણ હળવું માવઠું પણ થવાની સંભાવના વ્યક્ત કરી છે। તો 10 થી 11 ડિસેમ્બરના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઠંડીનું જોર વધશે। તાપમાન 11 થી 12 ડિગ્રીએ પહોંચી જશે। 16 થી 20 ડિસેમ્બરના મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેના કારણે ગાત્રો થીજવતી ઠંડી પડશે। અંબાલાલ પટેલની આગાહી કહે છે કે ડિસેમ્બર મહિનામાં ગાત્રો થીજવતી ઠંડી પણ પડશે અને વારંવાર વાતાવરણમાં પલટો પણ આવશે। તો નવેમ્બર મહિનામાં અને ડિસેમ્બરની શરૂઆતમાં પણ તાપમાન સામાન્ય રહેવાનું મુખ્ય કારણ છે કે ઓછા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે। મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યા બાદ તાપમાન ઘટશે અને ઠંડીનું જોર વધશે।